સરસ મજાનું પાણી ઉકળી ગયું છે. હવે ખીચી બનાવવાની છે. નિશ્રા પણ આવી ગઈ છે જોવા. કેમ નિશ્રા? હા, નિશ્રા પણ જોવા આવી ગઈ છે. મસ્ત મજાની ખીચી તૈયાર થઈ ગઈ છે. પાપડનું કામ ચાલુ થઈ ગયું છે. કેમ નિશ્રા? હા, નિશ્રા દબાવતી જાય છે ને બા ગોળિયા કરતા જાય ને હુકવતા જાય. કેમ? મજા આવી જાય આજ તો. હા, પછી નિશ્રા પાપડ ખાય દાળ ભાત હારે, શાક રોટલી હારે, કેમ મેગી હારે. એક એક ગોળા લઈને ફટાફટ મૂકવા માંડવાના અને ફટાફટ ઓલું કરતું જવાનું. ફટાફટ પાપડ તૈયાર થાય છે. કેમ? હવે તો ધડાધડી હાલવા જ મળ્યું છે. કેટલી બધી પૂરી થઈ ગઈ ઘડીક વારમાં તો. નિશ્રાએ કેટલી બધી કરી નાખી. કેમ? હજી કામ ચાલુ જ છે. કામ ચાલુ જ છે. થોડીક વારમાં હમણાં થઈ જાય. થોડીક વારમાં થઈ જશે. કેમ? સેવ બનાવવાની છે ઝીણી શાકની અને રોંડાના નાસ્તાની. આ નિમક અને હળદર બે જ નાખવાનું. ઝીણી સેવ હોય ને એટલે મોણ ન નાખી તો ઓછી થાય. હળદર મીઠું મિક્સ કરવાનું, પછી પાણી નાખીને લોટ બાંધવાનો. ઝીણી સેવનો લોટ બંધાઈ રહ્યો છે સરસ મજાનો. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. આમ પાછો આટો કરવી ને એટલે પડે નહીં. અહીં લોટ બંધાઈ ગયો છે, અહીં સેવ તૈયાર થઈ ગઈ છે, તગારામાં નખાય છે ને અહીંયા છડે છે. મસ્ત મજાની સેવ. સરસ મજાની સેવ તૈયાર થઈ ગઈ છે. ઝીણી સેવ. સેવ મમરા ખવાય, સેવ ટમેટાનું શાક થાય અને રોંઢે નાસ્તામાં પણ ચાલે. ગવાનું શાક બનાવવાનું છે. આળો માળો બાફી નાખ્યો છે અને અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે. સરસ મજાની સરગવાના શાકની રેસીપી ભાઈ ચાલી રહી છે. ચણાનો લોટ પણ નાખી દીધો છે. રાઈ અને જીરું, મેથીનો પાવડર, અને સરગવા કા વઘાર. ચટણી, હળદર અને ધાણા જીરું
અને નિમક અને આ ચણાના લોટવાળી છાશ મસાલેદાર. અને થોડોક ગોળ પણ નાખવાનો. ખાટી છાશ હોય ને, ખાટું ભાવતું હોય તો નહીં નાખવાનું, થોડો ગોળ નાખવાનો. ગળ્યું વધારે ખાવું હોય તો વધારે નાખવાનું. સરસ મજાનું ભાઈ સરગવાનું શાક બની રહ્યું છે. મસ્ત મજાની રેસીપી. ઉનાળામાં તો હરખો રોજ ખાવો જોઈએ. સારું રહેશે. જય સ્વામિનારાયણ બાજુ બાપા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો યાત્રાળુ આવી ગયા છે. યાત્રાળુનું સ્વાગત થઈ રહ્યું છે. યાત્રાળુ આવી ગયા છે. ખૂબ મોટા પાયે સ્વાગત થઈ રહ્યું છે. યાત્રાળુ આપ જોઈ શકો છો. આમ ધ્યાન રાખો. સંજય અહીંયા સંજય યાત્રાળુનું સ્વાગત થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો. યાત્રાળુનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો. આમ જુઓ. યાત્રાળુનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો. વિસરા પણ આવી છે. આપ જોઈ શકો છો. વાહ. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય.
હંસલો ચાલ્યો જવાનો એકલો રે માસ સમાસ રે વિતાવ્યા રે વ્યસણી મિલગત પૂરી થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.